નમસ્કાર। આજે સાપેડા ખાતે વરસામેડી જિલ્લા પંચાયત અને એની અંદર આવતા તાલુકા પંચાયતના ઉમેદવારના સમર્થનમાં આજે પાર્ટીના વરિષ્ઠ આગેવાનો આપણા માનનીય શ્રી ત્રિકમભાઈ છાંગા, રાજ્યમંત્રી શ્રી, પાર્ટીના પ્રમુખ શ્રી, પૂર્વ પ્રમુખ શ્રી શંભુભાઈ, ઉપપ્રમુખ મસરૂભાઈ અને પાર્ટીના કેટલાય બધા કાર્યકરો આજે સાપેડા મુકામે અહીંયા અમે મળ્યા હતા અને ખૂબ જ સારી આ સભા ગઈ। ગામ લોકોમાં ખૂબ ઉત્સાહ સારો છે। આપ સૌ જાણો છો કે આખા ગુજરાતમાં કેટલી બધી બિનહરીફ સીટો થઈ અને પ્રજા સમજી ગઈ છે કે ભારતીય જનતા પાર્ટીએ જ વિકાસના કામો કર્યા છે, છેવાડાના માનવી સુધી ચિંતા કરી છે। જ્યારે આપણા દેશનું નેતૃત્વ એક એવા વ્યક્તિમાં હોવું જેને વિશ્વમાં પણ એક એને શાંતિ દૂત તરીકે માનવામાં આવે છે, માનનીય શ્રી વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે, ડબલ એન્જિનની સરકારે આખા ગુજરાતમાં છેવાડાના માનવી સુધી ચિંતા કરી છે। આ ચૂંટણીમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે મહિલાઓને પણ ખૂબ મોટી ભાગીદારી આપી છે। દરેક સમાજના વર્ગના લોકોને પણ આમાં ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા છે। નિષ્ઠાવાન અને પ્રમાણિક લોકોને જ ઉમેદવાર બનાવ્યા છે। હમણાં તમે જોયું 2 દિવસ પહેલાં જ્યારે 33% અનામતનું બિલ પાસ કરવાનું હતું ત્યારે કોંગ્રેસે ખૂબ એનો વિરોધ કર્યો, એની સાથે મળેલી પાર્ટીઓ પણ વિરોધ કર્યો। જ્યારે મહિલાઓના સશક્તિકરણની વાતો કરતા હોય, મહિલાઓને સ્થાન આપવાની વાતો કરતા હોય ત્યારે કોંગ્રેસ બે મોઢાની વાતો કરે છે। તો આમાં એને શું તકલીફ હતી? મહિલાઓને ભાગીદારી મળી તો બધા પક્ષમાંથી આવવાની હતી ને, જે જીતે એ ભલે। એટલે એ લોકો હંમેશા રોડા નાખવાનું કામ કરી રહ્યા છે। વાત કરીએ કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં એને એક પણ બેઠક મળવાની નથી। આપણી એક બેઠક જિલ્લા પંચાયતની ચીરી મોટી બિનહરીફ થઈ છે। અંજાર નગરપાલિકામાં પણ ઘણી બધી બેઠકો બિનહરીફ થઈ છે। વીરા તાલુકા પંચાયત બિનહરીફ થઈ છે અને વાત કરું તો એને ઉમેદવારો પણ નથી મળ્યા। આજે ખેડોઈ સીટમાં ક્યાંયથી ઉમેદવાર જિલ્લા પંચાયતના મૂક્યા છે અને સંઘળ સીટમાં આખા ગામે આ શંભુભાઈ અને મુરજીભાઈ સર્વસંમતિથી આખા ગામે ઉમેદવાર મૂક્યા છે। એની સામે અમારા ગામના કોંગ્રેસના પ્રમુખ શંભુભાઈને મૂક્યા છે। હવે આપ સમજી શકો છો એને ઉમેદવારો ક્યાંય વ્યવસ્થિત મળતા નથી, કારણ કે લોકો સમજી ગયા છે કોંગ્રેસમાં રહેવામાં કોઈ મજા નથી। તાલુકામાં અમુક જ લોકો લિમિટેડ રહ્યા છે અને ભાજપના કાર્યકરો વિકાસનું ભાથું લઈને લોકો વચ્ચે જ આવવાના છે। અને સંપૂર્ણ વિશ્વાસ સાથે કહું છું કે ભારતીય જનતા પાર્ટીનો આખા ગુજરાતમાં ભગવો છવાઈ જવાનો છે। કોંગ્રેસના લોકોની ડિપોઝિટો જ આવવાની છે। આપણે સૌ જાણીએ છીએ કે કોંગ્રેસના લોકોને ગુમરાહ કરતા ખાલી વાતો આવડે છે અને ઉમેદવાર મળે નહીં, ઉમેદવાર ગમે એને અપક્ષને ચાલીને ફોર્મ ભરાવી દે અને પછી આરોપ કરે કે ઉદ્યોગપતિઓ ફોર્મ ખેંચાવે છે, ભાજપના પોલીસથી દબાણ કરાવીને કરાવે છે। તમારા ઉમેદવારો જ પેલા ખોખરા છે, એટલે પોતાનો પોતે દોષ નથી સમજતા। અને મને વિશ્વાસ છે કે જ્યાં જ્યાં અમે હમણાં ચૂંટણી સભાઓ કરી 4-5 દિવસથી છેલ્લા બધા ગામડાઓમાં, આખા અંજાર તાલુકામાં, ત્યાં ખૂબ મોટી સંખ્યામાં, પ્રચંડ સંખ્યામાં ભાઈઓ બહેનો યુવાનો હાજરી રહી। અમને વિશ્વાસ અપાયો છે કે ભાજપના કાર્યકરો ખૂબ સેવાનું કાર્ય કરી ભાથું કરી અને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં જ વોટ આપશે અને અમારો ભવ્ય વિજય થશે એવું 100% આપને ખાતરીપૂર્વક જણાવું છું। 26 તારીખે મતદાન છે, શું 26 તારીખે મતદાન છે। બધા લોકોએ કહું છું મતદાન કરવું છે। મતદાન કરવું હોય તમારો ધર્મ છે, તમારો હક છે, ભલે તમે જેમાં આપો વોટ એમાં, પણ અમને વિશ્વાસ છે કે અમારી પાર્ટીના તમામ ઉમેદવારો જીતવાના છે। આખા ગુજરાતમાંની એક પણ સીટ એને મળવાની નથી, કારણ કે એ લોકો પોતે સમજી ગયા છે, હતાશ છે આ વખતે। તમે જોઈ શકો છો વાતાવરણ, ભલે વાતો કરે, કારણ કે હારવાનો માણસ એ પણ કહે છે કે હું 2000 વોટથી જીતવાનો છું, ભલે ડિપોઝિટ જવાની હોય। ખૂબ સારું વાતાવરણ છે ભારતીય જનતા પાર્ટી માટે। અમારા પાર્ટીના કર્મઠ કાર્યકરો, બહેનો અને જેને જેને જવાબદારી મળશે, પ્રભારીશ્રીઓ, પાર્ટીના સંગઠન આગેવાનો ખૂબ પ્રમાણિક રીતે મહેનત કરી રહ્યા છે અને એનું ફળ 100% ભારતીય જનતા પાર્ટીને મળશે।